ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. એક જ દિવસમાં 20 સ્કૂલ વાનને 85,000નો કરાયો દંડ. વરસાદની પ્રતીક્ષા વચ્ચે અસહ્ય બફારો, ઉકળાટથી લોકો ત્રાહિમામ. રાજ્ય સંગીત નાટક એકેડમી દ્વારા યોજાયો ભક્તિ સંગીત કાર્યક્રમ. અને સિંહના પાણી પીતા સીસીટીવી આવ્યા સામે.
સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. એક જ દિવસમાં 20 સ્કૂલ વાનને 85,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જૂનાગઢમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં આરટીઓ અધિકારી મહેશ આંબલિયાની આગેવાની હેઠળ અધિકારીઓએ મધુરમ વિસ્તારમાં સ્કૂલ વાનને રોકીને ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 20 વાનમાં કાગળો અને નિયમ મુજબની સુવિધા ન હોવાથી તેઓને કુલ ₹85,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્કૂલ વાહન તરીકે વપરાતા વાહનોમાં રેડિયમ બારીઓ પર લોખંડની જાળી, અગ્નિશામક તથા ફર્સ્ટ એડ કિટ, સ્કૂલનું નામ તથા હેલ્પલાઇન નંબર, આ ઉપરાંત ટેક્સ, વીમો, પીયુસી, પરમિટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે મુદ્દાઓ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સ્કૂલ વાહન સંચાલકો વગેરે જણાવ્યું હતું કે જૂના નિયમો મુજબ 14 બાળકોને વાનમાં બેસાડવા દે છે અને આ કાગળ તૈયાર કરવા માટે 2 મહિનાની મુદત આવે. એ સિવાય અમારી પાસે સ્વૈચ્છિક રીતે જ કામ બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. નવા નિયમ મુજબ માત્ર 7 બાળકોને બેસાડી શકાય તેમ છે. તેનો અર્થ એ કે અમે અત્યારે જે બાળક દીઠ ₹1,100 લઈએ છીએ એ ડબલ કરીને ₹2,200 લેવા પડે. તેની સામે અત્યારે અમારી પાસે એક વાનમાં 14 બાળકોને આરામથી બેસાડી શકાય તેવી વ્યવસ્થા તો છે જ. જૂનાગઢમાં સોનાપુરી સ્મશાન ખાતે પૂજ્ય શામજી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જગ પ્રસિદ્ધ સત્તાધાર ધામના મહંત કે જેમને જગતગુરુ શંકરાચાર્યની વિશેષ હાજરીમાં ભક્તભૂષણની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેવા સંત શ્રી શામજી બાપુના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે વિશેષ અભિષેક અને પૂજન વિધિ કરવામાં આવી હતી. સાંજે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના સમાપન બાદ શામજી બાપુની મહાઆરતી કરવામાં આવી હતી. કથા શ્રવણ અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનથી સોનાપુરી સ્મશાનનું વાતાવરણ પણ ધર્મમય બની ગયું હતું. સત્તાધાર સેવક કિશોર ચોટલિયા આજ રોજ સોનાપુર ખાતે શામજી બાપુના મંદિરની 31મી પુણ્યતિથિ નિમિત્તે પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનની અંદર ભક્તભૂષણ શામજી બાપુ કે જે અયોધ્યાની અંદર એમને દરેક શંકરાચાર્યોની હાજરીની અંદર ભક્તભૂષણનું બિરોધ આપવામાં આવેલું એવા શામજી બાપુના આ મંદિરનો પાટોત્સવનું આયોજન આજે કરવામાં આવેલું. અહીંયા આજે સેંકડો સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ સત્સંગનો લાભ લીધો. વહેલી સવારે 8 વાગે શામજી બાપુનો અભિષેક કરવામાં આવેલો અને આરતી પૂજન કરવામાં આવેલું અને ત્યારબાદ બપોર પછી 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું. આ કથાની અંદર પણ યજમાને પરમાર પરિવાર દ્વારા યજમાન હતા અને આ કથા પૂર્ણ થતાં અહીંયા શામજી બાપુની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું. વરસાદની પ્રતીક્ષા વચ્ચે અસહ્ય બફારો અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જૂનાગઢ સહિત સુરતમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે અને આ વચ્ચે અસહ્ય બફારો થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુરુવારની રાત્રિએ જૂનાગઢનું તાપમાન 30.40 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે હવામાનમાં અચાનક પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. ગમે ત્યારે મેઘરાજાનું આગમન થાય તેવું વાતાવરણ થઈ ગયું છે, પરંતુ આ વચ્ચે સવારે લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77% હોવા છતાં બફારાએ માજા મૂકી હતી. ત્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 10.5 કિલોમીટરની રહી હતી. સવારથી વાતાવરણ પલટાયું હોવાથી લોકોમાં વહેલા વરસાદની આશા બંધાઈ છે, પરંતુ હાલ તો બપોર સુધી બફારો અને બપોર બાદ ઉકળાટનું સામ્રાજ્ય રહેતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય બંધ રહેશે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તારીખ 13 જૂનથી 4 માસ માટે ગીર અભયારણ્ય ખાતેનું ગીર ઇકો ટુરિઝમ ઝોન બંધ રાખવામાં આવશે. તારીખ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે પ્રવાસીઓ માટે ગીર પરિચય ખંડ, દેવળિયા
એટલે કે દેવળિયા સફારી પાર્ક ખુલ્લું રહેશે. આ સફારી પાર્કની મુલાકાત લેતા પ્રવાસીઓ ऑफिशियल वेबसाइट पर थी ऑनलाइन बुकिंग करावी सकते हैं. इनका जो वैकेशन के बारे में आप बात की है, तो हर साल जो है चौमासा के दरमियान हमारा जो लायन सफारी है, जंगल सफारी है, अंबरडी देवड़िया, वो सारे हमारा नवंबर तक बंद ही रहता है. तो इस बार भी जो है 16 जून से हम लोग क्लोज करने वाले हैं. उसके लिए हमें जो चीफ वाइल्ड लाइफ वार्डन है उनके वहां से जो इंस्ट्रक्शन आता है वो इंस्ट्रक्शन भी आ गया है. और इस बार जो है हमारे लिए और जो हमारे पूरे टूरिस्ट जो इको टूरिज्म साइट्स है, हर जगह पे जितने भी प्रवासी आए थे उसका संख्या जो है बहुत ही अच्छा था. एंड हमारे जो लायन का जितने भी एरिया है, जैसे कि मैं आपको बताऊं, देवड़िया सफारी पार्क का अराउंड 2 लाख का रहा हमारा टूरिस्ट फुटफॉल. जंगल सफारी का 2 लाख का, देवड़िया का 6.88 का रहा, और एक अंबरडी जो अपना अमरेली जिला में है उसमें भी अराउंड हमारे 62,000 का रहा. तो कुल मिला के आप बता सकते हैं कि अराउंड 8 लाख प्लस हमारा आंकड़ा रहा है, विच इज वेरी एनकरेजिंग. और अभी नवंबर में खोलने के बाद भी हमारे पास जनरली अच्छा टूरिस्ट फॉल रहने का पूरे हो सकते हैं. जी, जो वैकेशन रहता है इसलिए कि वो सिंह का जनरली हमारा ब्रीडिंग टाइम भी होता है और बहुत सारे हर्बीवोर्स का भी ब्रीडिंग टाइम होता है. और उस टाइम में जनरली जो है जंगल का अंदर का जो रास्ता वगैरह है उसमें से काफी रास्ते बंद भी होते हैं. तो इसलिए उसको हम वैकेशन बोलते हैं, पर वैकेशन इन द सेंस वो प्रवासियों के लिए वैकेशन होता है. बट हमारे अंदर का जो मेंटेनेंस का कामगिरी होता है, जितने भी केजेस है, क्राल्स है, उन लोगों का जितना भी मेंटेनेंस होता है, और काफी सारे चीज जो कि हमारे चौमासा में हमें करने होते हैं, वो सारे कामगिरी हमारा चालू रहता है. कोई स्टाफ को तो इसके दरमियान कोई वैकेशन नहीं होता है. ऑल रेगुलर मेंटेनेंस वर्क्स आर कंटिन्यू. અમિતભાઈ ચરાડવાએ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સાથે લાઈવ ટોક શો કર્યો હતો, જેમાં અમિત ચરાડવાએ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને વિવિધ પ્રશ્નો કર્યા હતા. જૂનાગઢ કોર્પોરેશનમાં આવી રહેલ વહીવટી શાસનની શક્યતાઓ વચ્ચે ધારાસભ્યએ કોઈ પણ કામ માટે અધિકારી કે કર્મચારીને લાંચ નહીં આપવા અનુરોધ કર્યો હતો, અને જો કોઈ લાંચ માગે તો ધારાસભ્યનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અને આજે આપના લાઈવ માધ્યમથી હું જૂનાગઢ વિધાનસભા વિસ્તારના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. કોઈ પણ અધિકારી પૈસા માગે, તમારું સાચું કામ હોય તો મારી પાસે આવજો, હું સાચું કામ કરાવી દઈશ. પૈસા આપતા નહીં, પૈસા આપનારનું નામ મને આપજો, હું કંઈ તમને નહીં થાય અને કંઈક બાકી નહીં રહેતો. ભ્રષ્ટાચાર જોશે જ નહીં આપણે આ વિધાનસભા વિસ્તારમાં. આ કોઈ પણ પ્રકરણની અંદર હું બધાને કહું છું કે તમે એવું થશે કે પૈસા આપીને કાલ થઈ જશે, એ નહીં. એ આદત આપણે બગાડી છે. પછી આપણે એમ કહીએ છીએ ભ્રષ્ટાચાર થાય છે ને હું 5 રૂપિયા દઈ આવું. એક પણ લોકો કોઈ પૈસા માંગતા નહીં. કોઈ અધિકારી પૈસા માંગે તો મને કહેજો, કલેક્ટર ઓફિસ હોય, કમિશનર ઓફિસ હોય કે કોઈ પોલીસ તંત્ર હોય, એક પણ પૈસા આપવા નથી. સાચું કામ હશે તો 100% તમારું 2 દિવસ મોડું થશે પણ હું પૂરું કરાવી દઈશ, એ મારી જવાબદારી છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી દ્વારા ભક્તિ સંગીત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ રાજકોટ દ્વારા જૂનાગઢના નરસિંહ મહેતાના પદો, ભજનો, પ્રભાતિયાનો સાહિત્યિક વિશિષ્ટ કાર્યક્રમ સંત શ્રી મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે ભક્ત કવિ નરસિંહ મહેતા બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના અનેક પાસાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જે શહેરની અંદર સંસ્કૃતિ, કલા, સાહિત્ય, સંગીતને પ્રાધાન્ય આપવામાં આવે છે, તે શહેરમાં વાદ વિવાદ ઓછા થાય છે. ત્યાં લોકોના સમજણ અને બુદ્ધિ વધતી હોય છે. હકારાત્મક અને સકારાત્મક વિચારોનું સિંચન થતું હોય છે. આ પ્રસંગે ઉપસ્થિત જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ઔપચારિક વાત દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ખ્યાતનામ ધરાવતા નરસિંહ મહેતા કવિ, ભક્ત કવિ, જ્ઞાન માર્ગી કવિ અને શૃંગાર રસની સાથોસાથ સિદ્ધ રસનો કવિ છે. કાર્યક્રમના પ્રસંગે સાજન ટ્રસ્ટના ચેતનભાઈ ટાકે કાર્યક્રમમાં પધારેલા સાહિત્ય પ્રેમી શ્રોતાઓનું અને અતિથિઓનો આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં સંદીપ પ્રજાપતિ, ઉર્વશી પંડ્યા અને અનિલ પટેલના સ્વરોમાં ગવાયેલ પદોને ઓર્ગનના માણીગર મનીષ જોશી, બેન્જો વાદક વિક્રમ સોલંકી, ઓક્ટોપેડ પ્લેયર કલ્પેશ કાચા, ઢોલકના બાદશાહ જિગ્નેશ ગૌસ્વામી પંડ્યાએ સંગીતનો સુર પુરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ધારાબુદ્ધ અને સંકલન સપ્તક સંગીત શાળાના વિપુલ ત્રિવેદીની સહાયતા સાથે ચેતન ટાકે સંભાળ્યું હતું. નરસિંહ મહેતા એક એવું વ્યક્તિત્વ, બહુ પ્રતિભાશાળી, એના અનેક પાસાઓ આપણે જોઈ શકીએ. નરસિંહ મહેતાએ શ્રદ્ધાથી ભગવાન કૃષ્ણની ભક્તિ તો કરી, એટલે ભક્તિ માર્ગના ઉપાસક છે એમાં કોઈ શંકા નહીં, પણ એ સદગ્રસ્ત પણ છે, એ દાયિત્વ નિભાવનાર વ્યક્તિ પણ છે. એ જે તે પરિસ્થિતિમાં હતા છતાં પણ એમણે પરંપરાનો નિર્વાહ પણ કર્યો છે, પિતાનું શ્રાદ્ધ પણ કર્યું છે, એમણે પારિવારિક જવાબદારીઓ પણ ઉંચકી છે કે નહીં કે ભક્તિ માર્ગમાં જઈને પછી બાકીમાં પલાયનવાદ કોઈ જગ્યાએ કર્યો હોય. એટલે એ વ્યક્તિનું દાંપત્ય જીવન પણ ખૂબ પવિત્ર છે. એમની ધીરજની પણ પરાકાષ્ઠા છે. એની ઉપાસનામાં પણ ક્યાંય સંપ્રદાય ભેદ નથી. એણે ભાવનગરમાં જે છે એ ભગવાન ભોળાનાથની ઉપાસના કરી છે. જે શહેરમાં કલા, સંસ્કૃતિ અને કલ્ચરનો વારસો ટકે એમાં સંસ્કારોને વિકાસ આપોઆપ જોડાઈ જતા હોય છે. એમાં આજે સોનામાં સુગંધ ભળી છે. ચાપડા આશ્રમથી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય પ્રાતસ્મરણી મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને આજે જ્યારે નરસિંહની વંદના થવાની છે, અમને ખૂબ ખૂબ અભિનંદન. અમારા જૂનાગઢનું ઘરેણું એટલે વિપુલભાઈ અને રાજુભાઈ, આ બધા મિત્રો દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ, આ કવિઓ ઉમેશભાઈ છે કે આ જે બધા છે ધવલભાઈ વગેરે, જીતુભાઈ છે, અને બધા ઓડિયન્સમાં નામ લઈએ તો ઓછા પડે, પણ મુખ્ય વિષય એવો છે કે જે શહેરની અંદર સંસ્કૃતિ, કલા, સાહિત્ય, સંગીતને પ્રાધાન્ય આપવામાં આવે ત્યાં વાદ વિવાદ ઓછા થતા હોય છે, ત્યાં લોકોની સમજણ અને બુદ્ધિ વધતી હોય છે, હકારાત્મક અને સકારાત્મક વિચારોનું સિંચન થતું હોય છે. એ નિરંજનભાઈ રાજ્યગુરુએ આજે ભજનની દુનિયામાં કયા સમયે કયું ભજન ગાવું એ એનું પ્રમાણ ગણાય છે. એ નિરંજનભાઈ રાજ્યગુરુને ભક્ત કવન નરસિંહ મહેતા યુનિવર્સિટી યુજીસીના નવા નિયમ પ્રમાણે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ બનાવે છે. આવા પ્રકારના લોકો જ્યારે યુનિવર્સિટીમાં આવશે ત્યારે આ પ્રકારનું કામ થશે. ત્યારે આજનો આ કાર્યક્રમ સીમાચિહ્ન કાર્યક્રમ છે. નરસિંહ મહેતાને આપણે જાણીએ છીએ કે એણે વર્ષો પહેલા સામાજિક સમરસતાની જોગ જગાવી હતી. આજે પણ કહે છે તળેટીએ જતા હજુ કાંઈક લાગ્યા કરે છે, પલ્લવીબેન, હજુ કાંઈક કરતાલ વાગ્યા કરે છે. આ નરસિંહની કરતાલ રૂપી કાર્યક્રમો અમે તો આજે માણવા આવ્યા છીએ, સાંભળવા આવ્યા છીએ, બાપુના આશીર્વચન લેવા આવ્યા છે. ફરી એક વખત રાજકોટના કલાકાર વૃંદને હું જૂનાગઢની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો.
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેશોદની શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી છે. ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા વિદ્યાર્થીઓના લાંબા વેકેશન બાદ ફરીથી શાળાઓ ધમધમવા લાગી છે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં 35 દિવસનું ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા અને નવું સત્ર શરૂ થઈ ગયું છે. જુનાગઢ જિલ્લાની પણ 1,585 શાળાઓ ખુલી ગઈ છે અને અંદાજે 70,000 થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવશે. હું જગમાલભાઈ નંદાણીયા, નિવૃત્ત શિક્ષક શ્રી. આજે 13 જૂન જ્યારે શૈક્ષણિક સત્રનો શરૂઆત થઈ રહી છે, ત્યારે એકાદ મહિનાથી સુમસામ સ્કૂલોના વાતાવરણો મા સરસ્વતીના ઉપાસક બાળકોથી ધમધમી ઉઠ્યા છે અને બાળકો પોતાના લક્ષ્ય સાથે અભ્યાસક્રમના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે દફતરો લઈ અને પોતપોતાની રીતે સ્કૂલો જવા લાગે છે. સ્કૂલો ધમધમી ઉઠી છે. આજથી આ સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે જતા દરેક વિદ્યાર્થીઓને તેમના આગામી સત્રમાં ખૂબ ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ. સોનલધામ મઢડા ખાતે સાકર તુલા કરાઈ હતી. માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ધારાસભ્ય અરવિંદ લાડાણીની
મઢડા સોનલધામ ખાતે સાકરચૂડા કરવામાં આવી હતી. આ તકે માણાવદરથી કાર રેલીમાં ધારાસભ્ય સહિતના નેતાઓ આગેવાનો મઢડા સોનલધામ ખાતે આવી પહોંચ્યા હતા. આ તકે ધારાસભ્ય અરવિંદ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને માણાવદર સીટના ઇન્ચાર્જ સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માણાવદરના ભાજપના આગેવાન કાર્યકરો દ્વારા અરવિંદ લાડાણીની જીત માટે માનતા રાખવામાં આવી હતી, જે પૂરી કરવા માટે આવી રહ્યા હતા. આજે મઢડા મુકામે માં સોનલના આશીર્વાદ લેવા માટે અમારા વિધાનસભા પિંચાસી માણાવદરના આગેવાન કાર્યકર્તા એવા ધર્મેશભાઈ બોરખતરિયા, એવા સુરેશભાઈ બરારિયા, એવા ભરતભાઈ ડાંગર અને જિજ્ઞેશભાઈ સૈયા અને હાર્દિકભાઈ સૌસાણી દ્વારા અને ભારતીય જનતા પક્ષના માણાવદર વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા દ્વારા એક માનતા, એક બાધા રાખવામાં આવી. માં ભગવતી પર જેમને વિશ્વાસ હતો એટલા માટે માં ભગવતીની માનતા રાખી કે અમારા વિધાનસભાના ઉમેદવાર એવા અરવિંદભાઈ લાડાણીની જંગી બહુમતીથી વિજય થાય. તો સાથે સાથે અરવિંદભાઈ પણ વિજય થયા અને અમારા કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પોરબંદરના મનસુખભાઈ પણ ભવ્ય વિજય થયા. એવી જ રીતે આખા દેશની અંદર જે નરેન્દ્રભાઈનું શાસન છે અને નરેન્દ્રભાઈએ પણ માં ભગવતીની જ્યારે 100 વર્ષ પૂરા થયા અને સોનલ બીજ નિમિત્તે સૌ માં સોનલ ભક્તોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓને પણ એવું હતું કે માં સોનલના આશીર્વાદ લઈ અને આ ચૂંટણીનો પ્રારંભ કરી. તો મનસુખભાઈ પણ અહીંયા માં ભગવતીના દર્શન કરીને ચૂંટણી પ્રસારના શ્રી ગણેશે કર્યા હતા. ત્યારે આજે ફરી એકવાર અમારા સૌ કાર્યકર્તાઓએ જે માં ભગવતી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો અને એ સાકાર થયો છે, ત્યારે માં ભગવતીને સોનલને અમે સૌએ પ્રાર્થના કરી કે નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય અને નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશની, આ જનતાની, આ રાજ્યની ખૂબ સેવા કરે. છેવાડાના માનવી સુધી આ રાજ્યના છેવાડાના માનવી સુધી આ વિકાસના ફળ પૂગે એના માટે માં સોનલ સહભાગી બને, માં સોનલના આશીર્વાદ મળે. આ તકે અમારા ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ ઉપસ્થિત રહ્યા, સૌ કેશોદના સંગઠનના જવાબદાર હોદ્દેદારો અને કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ માં સોનલના આશીર્વાદ મેળવ્યા. સિંહના પાણી પીતા સીસીટીવી સામે આવ્યા છે. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે તરસ छिपाવવા માટે પાણી પીતા સિંહના સીસીટીવી સામે આવ્યા છે. સાસણ ખાતેના એક ફાર્મ હાઉસના સીસીટીવી પ્રકાશમાં આવ્યા છે. વન્ય પ્રાણીઓની પાણી વગર રહે નહીં તે માટે ફાર્મમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ સહિતના પ્રાણીઓ નિરાતે પાણી પી શકે તે માટે ડોલ અને ટબમાં પાણી ગોઠવવામાં આવે છે. પરિવારના સભ્ય તરીકે સિંહો પ્રત્યે લાગણી વ્યક્ત કરી અત્રે સિંહ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. ધોરાજીમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગત 9 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણવ દેવી કટરાથી શિવખોડી જતા સમયે ઇસ્લામિક જેહાદી આતંકવાદી દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને અનેક યાત્રાળુઓ ઘાયલ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા હોય, શ્રદ્ધાળુઓ અને સૈનિકોને જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો એકત્રિત થઈને ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજ રોજ ધોરાજીની અંદર અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલાં કાશ્મીરની અંદર જે યાત્રાળુની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે તમારી માગણી અમે સરકારશ્રીને પહોંચાડીશું એવી અમને ખાતરી આપેલી છે. ઉપલેટામાં પંચાયત કચેરી ખાતે ખાખીજાળિયા ગામના યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. ખાખીજાળિયા ગામે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તેજ ગામના યુવાને તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. અરજદારે જણાવ્યા પ્રમાણે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપને લઈને ખુદ પર આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો હતો. ખાખીજાળિયાના અરવિંદભાઈ સુવાએ તંત્રની કામગીરીથી કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. તાલુકા પંચાયત કચેરી દ્વારા પોલીસને જાણ કરાતા યુવકની અટકાયત કરવામાં આવી હતી. હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર રહેણાંક વિસ્તાર છે. રહેણાંક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકું મકાન, ગોડાઉન, મોટા શટરવાળું ગોડાઉન ખડકી દીધું છે.
સરકારી જમીન ઉપર, નથી એના કોઈ આધાર પુરાવા કે નથી એની કોઈ મંજૂરી. 3 વર્ષથી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ખાખીજાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી. અમારી માગણી એ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે એ તાત્કાલિક હટાવવામાં આવે, નહીતર અમે જે આ પગલું ભર્યું છે એ મેં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. મેં પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે. મને રોકી લેવામાં આવ્યો છે. તાલુકા પંચાયત કચેરીએ વારંવાર અધિકારીઓ પાસે ધક્કા ખાઈને કંટાળીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી. એને અમે અત્યારે રોકવામાં આવ્યા છે, બરોબર છે. અને આજે એનો પ્રશ્ન એ હતો કે અરજદાર અરવિંદભાઈ કનુભાઈ સુવા આજે 2.5 વર્ષથી 2 થી 2.5 વર્ષથી વારંવાર રજૂઆત કરે છે કે સરકારી જમીનમાં રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે, તમે આના ઉપર એક્શન લ્યો. પણ છતાં કોઈ જાતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમધોકાર ચાલે છે અને ધમધોકાર આખું ગોડાઉન ભરેલું છે. અંદાજિત આ ગોડાઉન 200 થી 200 વાર જગ્યાની અંદર બનાવેલું ગોડાઉન છે, જેનું બાંધકામ પાકું બાંધકામ કરેલું છે, કોલમ બીમથી કરેલું છે, આગળ અંદાજિત 10-12 બાયનો શટર મૂકેલો છે. અવડું મોટું ગોડાઉન સરકારી જમીનમાં 2 વર્ષથી ધમધોકાર ચાલે છે. આજુબાજુના રહીશો કંટાળીને ત્યાંથી હિજરત કરવાની તૈયારીમાં છે, છતાં કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી. તકલીફ એ પડે છે કે ઈ સરકારી જમીનની અંદર આ કામગીરી કરે છે, એના ભારી વાહનો આવે છે, રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે, એના ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે, એના વિડીયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે. અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થઈ અત્યાર સુધી? તો આ કોનો ભ્રષ્ટાચાર છે? આત્મવિલોપનનો પ્રયત્ન કરવો એ એક સદંતર ખોટી બાબત છે. નિયમ અનુસાર દરેક અરજદારે કામગીરી કરવી જોઈએ. તાલુકા પંચાયત પણ નિયમ અનુસાર કામગીરી કરતી હોય છે. એમાં મૂળ બાબતમાં ખાખીજડિયા ગ્રામ પંચાયત બાબતનો દબાણનો પ્રશ્ન છે. એ બાબતે અત્રેથી નિયમ અનુસાર દરેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. શું છે? બાબત છે કે એમનો સર્વે નંબર 4-1 અને 4-2 પૈકી જે પ્રાંત અધિકારી સાહેબે નવા ગામદળમાં જમીન નિયમ કરેલી હતી તેમાં એમના દબાણની રજૂઆત છે. એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે કે ગ્રામ પંચાયત અસંમત છે, પરંતુ એ ઠરાવ રદ કરવા પાત્ર હોય અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. તલાટી દ્વારા લખીને આપવામાં આવેલ છે તે ગ્રામ પંચાયત સાથે સહમત નથી, ઠરાવ સાથે સહમત નથી એવું તલાટી દ્વારા લખીને આપવામાં આવ્યું છે. તલાટી મંત્રી છે એ એમના દ્રષ્ટિએ યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર કરેલ છે. પ્રથમ કોઈ પણ દબાણ દૂર કરવું એટલે ગ્રામ પંચાયતની દબાણની ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ અંતર્ગત 105 અંતર્ગત ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે અને આ અનુસાર જીઆર ઠરાવો કાયદા અને વિકાસ કમિશનર તરફથી પરિપત્રો થયેલ છે. એટલે ગ્રામ પંચાયત દબાણની કાર્યવાહી દૂર કરવા માટે સક્ષમ છે. માર્ચ મહિનામાં મારી જ્યારે બદલી થઈ ત્યારે આચારસંહિતાનો સમય બાદ કરતા દરેક પ્રકારની કાર્યવાહી મારા તરફથી કરવામાં આવેલ છે. સાહેબ, આની પહેલા પણ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જે તે અધિકારી જે તે સમય હોય એનો તમારે જવાબ મેળવવો જોઈએ. બાકી મારા આવ્યા પછી મેં દરેક પ્રકારની કાર્યવાહી કરેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. એક જ દિવસમાં 20 સ્કૂલ વાનને 85,000નો કરાયો દંડ. વરસાદની પ્રતીક્ષા વચ્ચે અસહ્ય બફારો, ઉકળાટથી લોકો ત્રાહિમામ. રાજ્ય સંગીત નાટક એકેડમી દ્વારા યોજાયો ભક્તિ સંગીત કાર્યક્રમ. અને સિંહના પાણી પીતા સીસીટીવી આવ્યા સામે. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.